નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો ડેડિયાપાડામાં પ્રચંડ પ્રચાર। અત્યારે હાલ ડેડિયાપાડામાં નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત છે। ડેડિયાપાડાની સભામાં હર્ષ સંઘવીના આપ પર પ્રહાર। જાડુવાળા દિલ્હીથી 20 કરોડ લાવ્યા છે। જાડુવાળા ગામમાં દરેકને 100 રૂપિયા આપવાના છે। ગામમાં અશાંતિ ફેલાય તે માટે કરોડો રૂપિયા હવાલા પડ્યા। તો આપવાળા નર્મદા જિલ્લામાં કરોડો રૂપિયા લાવ્યા છે। આપ્યા પાપ્યા કોંગ્રેસને ગામમાં ઘૂસવા ન દેતા તેવી સંઘવીએ કરી વાત। આ વર્ષે નર્મદા જિલ્લામાં આ ઝાડુવાળા લોકો દિલ્હીથી 20 કરોડ રૂપિયા લાવ્યા છે। 100 રૂપિયા આપે તો માનતા નહીં, કારણ કે તમારા નામે અનેક કટકીઓ મારવાનો ષડયંત્ર રચવામાં આવ્યો છે। કાલે સુરતથી જે ષડયંત્ર પકડાયું, એ પકડાયા ષડયંત્રમાં તપાસ કરવામાં આવી તો માહિતી મળી કે આ કરોડો રૂપિયા એ ગુજરાતના અલગ અલગ સમાજને ક્યાંક ને ક્યાંક અંદર લડાવવા માટે અને રાજ્યની અંદર અશાંતિ ફેલાય તે માટે યુટ્યુબ ચેનલોના માધ્યમથી લોકો સુધી ખોટી વાતો પહોંચે તે માટે આવા કરોડો રૂપિયાના હવાલા પાડવામાં આવ્યા હતા। અને નર્મદા જિલ્લામાં તો ખૂબ મોટા રૂપિયા આપ પાસે આવ્યા છે। તો નાના રૂપિયા લઈને આવે તો મોટો હિસાબ માંગજો, અને હિસાબ લીધા પછી બી આવા લોકો પર વિશ્વાસ નહીં કરતા, કારણ કે તમારા નામે દિલ્હીથી કરોડો રૂપિયા ઉઘરાઈ ગયા છે। તો બધા જ લોકો આજે ધ્યાન રાખે અને ધ્યાનથી પોતાના ગામમાં પૂરેપૂરી નજર રાખીને 26 તારીખ તક બેસવાનું છે કે ગામના દુશ્મનો આ ગામમાં ઘૂસવા ના જોઈએ, તેવી જવાબદારી આજે હું અહીંયાથી નર્મદા જિલ્લાના મારા નાગરિકોને મારા